વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3 ના પ્રશ્ન નંબર 4 થી આગળ શરૂઆત કરીએ. હવે દાખલા નંબર 4 માં આપણે આપ્યો, જો એ અને બી સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB માઇનસ BA વિસમિત શ્રેણિક છે. આપણે આપી દીધું છે કે એ અને બી સમમિત શ્રેણિક છે. AB માઇનસ BA વિસમિત શ્રેણિક છે એમ આપણે સાબિત કરવું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જો A રેઝ ટુ T એનો ટ્રાન્સપોઝ અથવા તો A ડેશ બરાબર માઇનસ A થાય તો શ્રેણિક A વિસમિત શ્રેણિક છે એમ કહેવાય. તો અત્યારે AB માઇનસ BA વિસમિત શ્રેણિક છે એમ સાબિત કરવું હોય તો આપણે સાબિત કરવું પડે AB માઇનસ BA હોલ રેઝ ટુ T અથવા તો આખાનો ડેશ બરાબર માઇનસ કૌંસમાં AB માઇનસ BA. આપણે આ પ્રમાણે સાબિત કરવું પડશે. AB માઇનસ BA હોલ ડેશ બરાબર માઇનસ કૌંસમાં AB માઇનસ BA આ સાબિત કરવું પડે. તો એના માટે આપણે દાખલાની શરૂઆત કરીએ. AB માઇનસ BA હોલ ડેશથી. AB માઇનસ BA હોલ ડેશ બરાબર, મિત્રો આપણી પાસે ગુણધર્મ છે કે A પ્લસ B હોલ ડેશ હોય તો ડેશ બંનેને આપી શકાય, એટલે આપણે A ડેશ પ્લસ B ડેશ એવું લખી શકીએ. આ ગુણધર્મ છે આપણી પાસે. તો પ્લસ દેખાય એટલા માટે આપણે અહીંયા લખીએ AB પ્લસ BA ની જગ્યાએ પ્લસ માઇનસ BA હોલ ડેશ આ પ્રમાણે લખાશે. એટલે આપણને A પ્લસ B હોલ ડેશ જેવું દેખાય. A પ્લસ B હોલ ડેશ બરાબર ડેશ બંનેને આપી શકાય AB ડેશ પ્લસ માઇનસ BA હોલ ડેશ આ ગુણધર્મ પ્રમાણે. એટલે અહીંયા આ ગુણધર્મ નીચે લખી દઉં, કારણ કે આ ગુણધર્મ પ્રમાણે એવું લખી દઉં. હવે મિત્રો AB ડેશ એટલે લખી શકીએ આપણે ડેશ બંનેને આપી શકાય. ડેશ બંનેને આપો એટલે આપણને મળ્યું B ડેશ A ડેશ. બરાબર, ગુણધર્મ છે આપણી પાસે. AB હોલ ડેશ ડેશ બંનેને આપી શકાય પણ ક્રમ બદલાઈ જાય. B ડેશ A ડેશ પ્લસ અહીંયા લખી શકીએ આપણે માઇનસ BA હોલ ડેશ છે. તો છોકરાઓ કે A હોલ ડેશ હોય વાસ્તવિક સંખ્યા સાથે શ્રેણિકનો ગુણાકાર, તો વાસ્તવિક સંખ્યાને આપણે એમ જ લખવાનું હોય અને ડેશ શ્રેણિકને આપવાનું હોય. તો અત્યારે -1 ઇન્ટુ BA છે તો -1 આપણે એમ જ લખી દઈએ અને ડેશ જે છે એ શ્રેણિક BA ને આપી દઈએ. એટલે આપણને મળ્યું BA હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ B ડેશ A ડેશ પ્લસ -1 એટલે માઇનસ થઈ ગયું. BA હોલ ડેશ તો એમાં પણ ડેશ દરેકને આપી શકાય, ક્રમ બદલાઈ જાય. એટલે આપણને મળ્યું A ડેશ B ડેશ ઇઝ ઇક્વલ ટુ. હવે મિત્રો આપણને આપ્યું છે કે A અને B સમમિત શ્રેણિક હોય ત્યાંની વાત છે. તો A સમમિત શ્રેણિક છે માટે A ડેશ ની જગ્યાએ લખી શકાય. B પણ સમમિત શ્રેણિક છે માટે B ડેશ ની જગ્યાએ પણ B લખી શકાય. તો અહીંયા લખી શકીએ BA માઇનસ AB. કારણ લખી દે, કારણ કે A અને B સમમિત શ્રેણિક છે માટે A ડેશ બરાબર A લખી શકાય અને B ડેશ બરાબર B લખી શકાય. એટલે આપણને મળ્યું BA માઇનસ AB. તો મિત્રો એમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ, સાદા બીજગણિતની જેમ જ લખી શકાય. તો અહીંયા લખી શકાય AB માઇનસ BA. એટલે આપણને મળ્યું AB માઇનસ BA હોલ ડેશ બરાબર માઇનસ કૌંસમાં AB માઇનસ BA. શ્રેણિકનો ટ્રાન્સપોઝ તે શ્રેણિકનો વિરોધી છે. જો શ્રેણિકનો ટ્રાન્સપોઝ તેનો વિરોધી હોય તો
તો તેવા શ્રેણિકને વિસંમિત શ્રેણિક કહેવાય. માટે આપણે લખી શકીએ AB માઇનસ BA વિસંમિત શ્રેણિક છે એમ કહી શકાય. તો AB માઇનસ BA વિસંમિત શ્રેણિક છે એમ સાબિત થયું જો A અને B સંમિત શ્રેણિક હોય તો. નેક્સ્ટ દાખલા નંબર 5. જો શ્રેણિક A સંમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તદ અનુસાર સાબિત કરો કે B' AB સંમિત અથવા વિસંમિત શ્રેણિક છે. મિત્રો અહીંયા રકમને આપણે સમજીએ તો એવું કહેવા માંગે છે કે શ્રેણિક એ સંમિત હોય તો B'AB સંમિત હોય તેમ સાબિત કરો અને એ વિસંમિત શ્રેણિક હોય બંને એકી સાથે ના હોય વિસંમિત શ્રેણિક હોય તો તેવા સમયે B'AB વિસંમિત શ્રેણિક છે એમ આપણે સાબિત કરવાનું છે. એટલે એ સંમિત તો B'AB સંમિત સાબિત કરવાનું છે અને એ વિસંમિત ત્યારે B'AB વિસંમિત સાબિત કરી આપવાનું છે. તો બંને સાબિતી માટે આપણે B'AB ના ડેશ થી દાખલાની શરૂઆત કરીએ કારણ કે સંમિત સાબિત કરવા માટે પણ એનો ડેશ જોઈએ વિસંમિત સાબિત કરવા માટે પણ ડેશ જોઈએ. જો ડેશ કરીએ પરિવર્ત કરીએ અને એ પોતે જ આવી જાય તો સંમિત છે. પરિવર્ત કરો અને એનો વિરોધી આવશે તો વિસંમિત છે. એટલે આપણે દાખલાની શરૂઆત કરીએ B'AB હોલ ડેશ થી. B'AB હોલ ડેશ હવે આખાની ડેશ હોય અને કૌંસની અંદર બે શ્રેણિકોનો ગુણાકાર હોય તો ડેશ આપણે બંનેને આપી શકીએ છીએ પણ ક્રમ બદલી નાખીએ છીએ. તો બે શ્રેણિકોનો ગુણાકાર દેખાય એટલા માટે આપણે A અને B ને ભેગા લઈએ કારણ કે શ્રેણિકોના ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે. તો આપણે A અને B ને ભેગા લઈ લઈએ. આ પ્રમાણે લખી શકાય. બાજુમાં જો તો કારણ લખી દેવાય કે જૂથના નિયમ પ્રમાણે. આ પ્રમાણે થયું. હવે મિત્રો ડેશ બંનેને આપી શકાય ક્રમ બદલાઈ જશે. તો અત્યારે આવ્યું AB હોલ ડેશ આ એક શ્રેણિક છે એને ડેશ આપ્યું અને પછી આવશે B' હોલ ડેશ. હવે AB હોલ ડેશ એટલે પાછો પણ ડેશ બંનેને આપી શકાય પણ ક્રમ બદલાઈ જાય એટલે આપણને મળે B' A'. B' હોલ ડેશ ઇઝ B ગુણધર્મ છે આપણી પાસે. બાજુમાં કારણ લખી દઈએ કારણ કે B' હોલ ડેશ ઇઝ B. હવે મિત્રો આપણને મળ્યું B'AB હોલ ડેશ બરાબર B'A' B. મિત્રો આપણે એ સંમિત હોય તો આ સંમિત છે એમ સાબિત કરવાનું અને એ વિસંમિત હોય તો આ જે શ્રેણિક છે એ વિસંમિત છે એમ સાબિત કરવાનું છે. તો અહીંયા વિકલ્પ પાડીએ આપણે. પહેલો વિકલ્પ જો શ્રેણિક એ સંમિત હોય તો જો શ્રેણિક એ સંમિત હોય તો પાછું લખીએ આપણે B'AB હોલ ડેશ બરાબર. હવે સંમિત હોય તો A' ની જગ્યાએ A લખી શકાય. એટલે આપણને મળ્યું B'AB. આ જે પરિણામ છે એનો જ આપણે ઉપયોગ કર્યો પણ A' ની જગ્યાએ A લખી દીધું કારણ કે એ સંમિત છે. તો આપણને મળ્યું B'AB હોલ ડેશ બરાબર B'AB. શ્રેણિકનો પરિવર્ત તે પોતે જ છે એવું આવ્યું. એટલે સંમિત હોય તો B'AB બરાબર નો ડેશ બરાબર B'AB આવ્યો. બીજા વિકલ્પની વાત કરીએ. શ્રેણિક એ વિસંમિત હોય ત્યાંની વાત કરીએ. તો શ્રેણિક એ વિસંમિત શ્રેણિક હોય તો ફરીથી પરિણામ લખો B'AB હોલ ડેશ બરાબર B'. A' ની જગ્યાએ લખાશે -A કારણ કે વિસંમિત શ્રેણિક છે. તો એનો પરિવર્ત એનો વિરોધી હોય તો શ્રેણિક એનો પરિવર્ત બરાબર -A લખાય. એટલે અહીંયા આવશે -AB. આ પ્રમાણે થયું. હવે મિત્રો વાસ્તવિક સંખ્યા કોઈ શ્રેણિકની સાથે ગુણાકારમાં હોય તો એને આગળ લખી શકાય અને શ્રેણિકોનો ગુણાકાર ભેગો લખી શકાય. એટલે -B'AB થયું. તો અત્યારે B'AB હોલ ડેશ બરાબર -B'AB આવ્યું. એટલે એનો મિનિંગ એવો થયો
કે જો શ્રેણિક એ સમમિત હોય તો b' ab હોલ ડેશ બરાબર b' ab થાય, અને શ્રેણિક એ વિસમમિત હોય તો b' ab હોલ ડેશ બરાબર માઇનસ b' ab થાય છે. માટે આપણે કહી શકીએ કે એ સમમિત તો b' ab પણ સમમિત શ્રેણિક છે, અને એ વિસમમિત શ્રેણિક એ વિસમમિત તો b' ab પણ વિસમમિત શ્રેણિક છે એમ સાબિત થયું, જે આપણે સાબિત કરવાનું છે મિત્રો. નેક્સ્ટ દાખલા નંબર 6. શ્રેણિક એ બરાબર 3x3 મેટ્રિક્સ ઓફ 0 2y z x y minus z x minus y z માટે a' into a બરાબર i. તો x y અને z ના મૂલ્યો શોધો. શ્રેણિક a માટે આપણે આ પરિણામ આપી દીધું છે a' into a is equal to i. તો અજ્ઞાત xyz આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ, જે આપ્યું છે આપણે લઈ લઈએ. a' into a is equal to i આપ્યું છે. ઇમ્પ્લાઇઝ a' એટલે આપેલા શ્રેણિક એનો પરિવર્તક શ્રેણિક. તો અહીંયા હારને સ્તંભમાં ફેરવી નાખીએ એટલે 0x x 2y y minus y. બરાબર, બીજા સ્તંભને આપણે બીજી હારમાં લખીએ, ત્રીજા સ્તંભને ત્રીજી હારમાં લખી દઈએ. ઇન્ટુ a એટલે પાછો શ્રેણિક એ લખશો 0 2y z x y minus z x minus y z is equal to i એટલે મેટ્રિક્સ ઓફ 1 0 0 0 1 0 0 0 1 આ પ્રમાણે થાય. ઇમ્પ્લાઇઝ હવે આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા આવશે પહેલી હાર પહેલો સ્તંભ, બંને 3x3 મેટ્રિક્સ છે, તો ગુણાકાર શ્રેણિક પણ 3x3 જ આવશે. 0 plus x square plus x square એટલે આપણને મળ્યું 2x square. પહેલી હાર બીજો સ્તંભ 0 plus xy minus xy, તો 0 plus xy minus xy તો 0 થઈ ગયો. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 minus xz plus xz 0 minus xz plus xz એ પણ શૂન્ય થઈ ગયો. હવે બીજી હાર પહેલો સ્તંભ 2y into 0 is 0 plus xy minus xy 0 plus xy minus xy. બીજી હાર બીજો સ્તંભ 2y into 2y એટલે આપણને મળ્યું 4y square plus y into y એટલે plus y square minus y into minus y એટલે પાછું આવ્યું plus y square. બીજી હાર ત્રીજો સ્તંભ આપણે લઈએ તો 2yz minus yz minus yz એટલે એ પણ શૂન્ય થઈ ગયું. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ 0 minus xz plus xz 0 minus xz plus xz. ત્રીજી હાર બીજો સ્તંભ 2yz minus yz minus yz. ત્રીજી હાર ત્રીજો સ્તંભ z square plus z square plus z square 3z square is equal to matrix of 1 0 0 0 1 0 0 0 1. હવે મિત્રો આ બે શ્રેણિકોની આપણે સરખામણી કરીએ તો 2x square અનુરૂપ ઘટકોની સરખામણી કરો એટલે આપણને મળ્યું 2x square is equal to 1. આ શૂન્ય જ છે, સરખામણી કરવાથી કોઈ નવા પરિણામ મળતા નથી, શૂન્ય બરાબર શૂન્ય જ મળે છે, તો એ લખવાનો કઈ ફાયદો છે નહીં. આ જે છે
4y² + y² + y², એટલે કે 6y² = 1 મળ્યો. આ શૂન્ય છે, આ પણ શૂન્ય છે, આ પણ શૂન્ય છે, એટલે સીધો આની સરખામણી કરીએ એટલે આપણને મળે 3z² = 1. implies 2x² = 1 છે તો x² બરાબર આવ્યું 1/2. 6y² = 1 છે તો y² = 1/6 આવ્યું. 3z² = 1 છે તો z² = 1/3 આવ્યું. આના પરથી x મેળવવું છે તો x નો વર્ગ 1/2 છે. સંખ્યાનો વર્ગ 1/2 હોય તો સંખ્યા બરાબર ±1/√2 લખાશે. સંખ્યાનો વર્ગ 1/6 છે તો સંખ્યા બરાબર ±1/√6 લખાશે. સંખ્યાનો વર્ગ 1/3 છે તો સંખ્યા બરાબર ±1/√3 એ પ્રમાણે લખાશે. આ પ્રમાણે આપણને x, y અને z ની કિંમતો મળે. નેક્સ્ટ દાખલા નંબર 7. x ની કઈ કિંમત માટે 1/3 મેટ્રિક્સ ઓફ 1 to 1 3/3 મેટ્રિક્સ ઓફ 1 to 0 2 0 1 1 0 2 into 3/1 મેટ્રિક્સ ઓફ 0 to x = એટલે આ શરતનું પાલન થાય તેવો અજ્ઞાત x આપણને દેખાય છે. એ અજ્ઞાત x ની કિંમત આપણે શોધવાની છે. મિત્રો, શરતનું પાલન થાય તેવો અજ્ઞાત શોધવો છે તો શરત આપણે લઈ લેવી પડે. શરત લઈ લઈએ તો પેલો 1/3 મેટ્રિક્સ છે, પછી 3/3 મેટ્રિક્સ છે, 1/3 3/3 ગુણાકાર કરશું એટલે આપણને 1/3 મેટ્રિક્સ મળે. એટલે એને એક હાર છે અને 3 સ્તંભ છે. પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર પહેલો સ્તંભ એટલે આપણને મળ્યું 1 + 4 + 1. 1 + 4 + 1 is 6. પહેલી હાર બીજો સ્તંભ 2 + 0 + 0 is 2. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 + 2 + 2 is 4 into matrix of 0 to x = O. implies. હવે મિત્રો પેલો 1/3 મેટ્રિક્સ છે, 1/3 મેટ્રિક્સ. બીજો મેટ્રિક્સ 3/1 છે, ગુણાકાર કરી શકાય, 1/1 મેટ્રિક્સ મળે. 1/1 મેટ્રિક્સ એટલે એમાં એક જ હાર છે અને એક જ સ્તંભ છે. મીન્સ કે એક જ ઘટક છે. હાર, સ્તંભ, અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. 0 + 4 + 4x. તો આપણને મળ્યો 4 + 4x = O. હવે આમાં એક જ ઘટક છે તો બરાબરની બીજી બાજુ જે શ્રેણિક છે એમાં પણ એક જ ઘટક છે. implies 4x + 4 = 0. x = -1. 4x is -4, x is -1. એટલે આ પ્રમાણે આપણે x ની કિંમત મેળવી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 8. શ્રેણી K બરાબર મેટ્રિક્સ ઓફ 3 1 -1 2. તો સાબિત કરો કે a² - 5a + 7i = O. શૂન્ય શ્રેણિક સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. a² - 5a + 7i = a² એટલે કે મેટ્રિક્સ ઓફ 3 1 -1 2 into પાછો a 3 1 -1 2 a² -5a પ્લસ શ્રેણી K ના પ્રત્યેક ઘટકને -5 વડે ગુણીને લખીએ એટલે -15 -5 +5 -10 પ્લસ 7i એટલે 7007 આ થયું. એટલે એના બરાબર આવ્યું
બે શ્રેણિકોનો ગુણાકાર, પહેલી હાર પહેલો સ્તંભ, આપણને મળે મેટ્રિક્સ ઓફ 9 minus 1. 9 minus 1 is 8. પહેલી હાર બીજો સ્તંભ 3 plus 2 is 5. બીજી હાર પહેલો સ્તંભ -3 minus 2 is -5. બીજી હાર બીજો સ્તંભ -1 plus 4 is 3. પ્લસ આ બે શ્રેણિકોનો સરવાળો આપણે લખીએ તો -15 plus 7 is -8. -5 plus 0 is -5. 5 plus 0 is 5. -10 plus 7 is -3. એટલે સ્પષ્ટ દેખાય છે કે અનુરૂપ ઘટકો જે છે એકબીજાના વિરોધી છે, એટલે આન્સર આવશે મેટ્રિક્સ ઓફ 0 0 0 0 ઇઝ ઇક્વલ ટુ O, જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 9. મેટ્રિક્સ, ત્રણ મેટ્રિક્સોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક હોય તેવો x શોધો એવું કહે છે. શ્રેણિકમાં આપણને x આપ્યા છે, એ અજ્ઞાત x ની કિંમત આપણે શોધવાની છે, પણ એવો એક શોધવાનું છે કે જેથી ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય. હવે આ શરતનું પાલન થાય તેવો અજ્ઞાત શોધવો હોય તો શરત આપણે લઈ લેવી પડે. શરત લઈ લેવી એટલે આ ત્રણ શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક છે એવું આપણે લઈ લઈએ. હવે ગુણાકાર કરીએ, પહેલો 1/3 મેટ્રિક્સ, બીજો 3/3 મેટ્રિક્સ. ગુણાકાર આવશે 1/3 મેટ્રિક્સ. અહીંયા આવ્યો x plus 0 minus 2. x plus 0 minus 2 એટલે કે x minus 2. પહેલી હાર બીજો સ્તંભ 0 -10 plus 0 is -10. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે આપણને મળ્યો 2x -5 -3 is -8 into matrix of x 4 1 is equal to O. Implies, હવે મિત્રો પહેલો જે મેટ્રિક્સ છે 1/3 મેટ્રિક્સ છે, બીજો મેટ્રિક્સ 3/1 મેટ્રિક્સ છે. ગુણાકાર કરશો તો આપણને 1/1 મેટ્રિક્સ મળે. 1/1 મેટ્રિક્સ આપણે મેળવીએ હાર અને સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર. x - 2 into x, x square minus 2x. -10 into 4 is -40. 2x - 8 into 1 plus 2x minus 8 is equal to O. O એટલે કે શૂન્ય શ્રેણી. અહીંયાથી આપણને મળ્યું -2x plus 2x is cancel. એટલે x square minus 48 is equal to 0. અનુરૂપ ઘટકોની સરખામણી કરીએ. Implies x square is equal to 48. હવે આ જે 48 છે, 16 તારી 48, 16 નું વર્ગમૂળ 4, 3 નું વર્ગમૂળ 3 નું વર્ગમૂળ, નો વર્ગ થયો. x square is equal to 4√3 સ્ક્વેર છે તો x બરાબર લખી શકાય ±4√3. એટલે આ પ્રમાણે અજ્ઞાત x ની કિંમત મેળવી શકાય. ઓકે.